નમસ્કાર. આજે આપણે હિમાચલ પ્રદેશમાં મેડિકલ, ડેન્ટલ કે પછી એઆઈયુએસમાં એડમિશન લેવું હોય તો 2025માં શું પ્રોસેસ રહેશે એની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે યુનિવર્સિટીની બધી માહિતી પુસ્તિકાઓ અને ગાઈડલાઇન્સ છે, તો ચાલો એને બરાબર સમજી લઈએ. ચોક્કસ. આપણો મુખ્ય હેતુ એ છે કે 2025ના સેશન માટે એમબીબીએસ, બીડીએસ અને એઆઈયુએસ મતલબ કે બીએએમએસ કે બીએચએમએસમાં એડમિશન કઈ રીતે થાય છે, કઈ કોલેજો છે, કોણ એપ્લાય કરી શકે, એ બધું ક્લિયર થાય. બરાબર. અને જુઓ, સૌથી પહેલી અને એમ કે મહત્વની વાત એ છે કે હિમાચલ પ્રદેશમાં બધા જ એડમિશન નીટ યુજીના રેન્ક પર જ થાય છે. અને આ આખી જે પ્રક્રિયા છે એનું સંચાલન અટલ મેડિકલ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી એટલે કે એએમઆરયુ એ કરે છે. અચ્છા, એએમઆરયુ. તો પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય? ધારો કે નીટનું પરિણામ આવી ગયું પછી? હા, જેવું નીટ યુજીનું પરિણામ આવે એટલે તરત જ એએમઆરયુ હિમાચલ પ્રદેશ એમની પોતાની વેબસાઇટ છે amruhp.ac.in એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરે છે. ઉમેદવારોએ ત્યાં જઈને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહે. પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને એપ્લિકેશન ફી ભરવાની હોય છે. ફી કેટલી હોય છે સામાન્ય રીતે? ફી એમ કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એનઆરઆઈ કેટેગરી માટે લગભગ 2000 રૂપિયા અને એસસી, એસટી કે પીડબ્લ્યુડી કેટેગરી માટે 1000 રૂપિયા જેટલી હોય છે. આ પતે પછી આવે ચોઇસ ફિલિંગ, મતલબ તમારે કઈ કોલેજ કે કોર્સમાં જવું છે એની પસંદગી ભરવાની અને છેલ્લે સીટ એલોટમેન્ટ થાય. તમે ફીની વાત કરી, પણ એમાં એક પેલી ટોકન ફીનો પણ ઉલ્લેખ હોય છે ઘણીવાર. એ થોડું કન્ફ્યુઝિંગ હોય છે. એનું શું છે? રિફંડ થાય કે નહીં? હા, સારો સવાલ છે. એ ટોકન ફી એક જાતની સિક્યોરિટી ડિપોઝિટ જેવી છે. જો કોઈ ઉમેદવારને કાઉન્સેલિંગના અંતે કોઈ પણ સીટ નથી મળતી તો એ ફી પૂરેપૂરી રિફંડ થઈ જાય છે. ઓકે. અને જો સીટ મળી જાય તો એ તમારી ટ્યુશન ફી સામે એડજસ્ટ થઈ જાય. અને જો સીટ મળી પણ જોઈન ના કરીએ તો? હા, એમાં ધ્યાન રાખવાનું. જો સીટ મળે અને તમે એના પર જોઈન ન થાઓ તો મોટાભાગના કિસ્સામાં એ ટોકન ફી જપ્ત થઈ શકે છે. એટલે નિર્ણય સમજી વિચારીને લેવો પડે. સમજાયું. હવે હિમાચલ પ્રદેશમાં મેડિકલ અને ડેન્ટલ ભણવા માટે કઈ કઈ મુખ્ય કોલેજો છે? જુઓ, સરકારી મેડિકલ કોલેજોની વાત કરીએ તો આઈજીએમસી શિમલા ખૂબ જાણીતી છે. પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જીએમસી જે ટાંડા, કાંગરામાં છે. એ સિવાય ડૉક્ટર વાયએસપી જીએમસી નાહન, એસએલબીએસ જીએમસી મંડી, પંડિત જવાહરલાલ નહેરુ જીએમસી ચંબા અને ડૉક્ટર રાધાકૃષ્ણન જીએમસી હમીરપુરમાં પણ છે. આ બધામાં સીટો કેટલી હોય છે લગભગ? સામાન્ય રીતે દરેકમાં 120 એમબીબીએસ સીટ હોય છે, પણ દર વર્ષે થોડો ફેરફાર શક્ય છે, એટલે લેટેસ્ટ પ્રોસ્પેક્ટસ જોવું જરૂરી. બરાબર. અને ડેન્ટલ માટે? ડેન્ટલમાં સરકારી એચપી ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ શિમલા છે અને કેટલીક પ્રાઇવેટ કોલેજો પણ છે. એવી જ રીતે આયુષ માટે પણ સરકારી અને પ્રાઇવેટ બંને વિકલ્પો છે. જેમ કે પપરોલાની રાજીવ ગાંધી ગવર્મેન્ટ પીજી આયુર્વેદિક કોલેજ ઘણી જૂની અને જાણીતી છે બીએએમએસ માટે. અને ખાનગીમાં પણ બીએચએમએસ, બીએએમએસ માટે કોલેજો છે બરાબર? જેમ કે બિલાસપુર કે સોલનમાં? હા, બરાબર. શિવા આયુર્વેદિક કોલેજ બિલાસપુરમાં છે, સોલન હોમિયોપેથિક કોલેજ કુમારહટ્ટીમાં છે. વિકલ્પો છે. તો આટલી બધી કોલેજો અને સીટો છે, એનું વિભાજન કઈ રીતે થાય છે? સ્ટેટ ક્વોટા, ઓલ ઇન્ડિયા ક્વોટા, એ બધું? હા, જે સરકારી મેડિકલ અને ડેન્ટલ કોલેજો છે એમાં 85% સીટો સ્ટેટ કોટા માટે રિઝર્વડ હોય છે. એટલે કે હિમાચલના જે બોનાફાઇડ સ્ટુડન્ટ્સ છે એમના માટે? બરાબર. ફક્ત હિમાચલી બોનાફાઇડ ઉમેદવારો માટે. બાકીની જે 15% સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટા એઆઈક્યુમાં જાય છે. એનું કાઉન્સેલિંગ કેન્દ્ર સરકારની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એટલે કે એમસીસી કરે છે. એમાં આખા દેશમાંથી કોઈ પણ આવી શકે. અને પ્રાઇવેટ કોલેજોમાં? પ્રાઇવેટ કોલેજોમાં થોડું અલગ છે. એમાં સ્ટેટ કોટાની સીટો તો હોય જ છે, પણ સાથે સાથે મેનેજમેન્ટ કોટાની સીટો પણ હોય છે. મેનેજમેન્ટ કોટા, એના વિશે થોડું વધારે કહેશો. એમાં કોણ એપ્લાય કરી શકે? હા, મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એના પર ભારતના કોઈપણ રાજ્યનો વિદ્યાર્થી અરજી કરી શકે છે, જો એ નીટ ક્વોલિફાઈડ હોય તો. આ જ કારણ છે કે હિમાચલ પ્રદેશને મેડિકલ એડમિશન માટે ઓપન સ્ટેટ ગણવામાં આવે છે. અચ્છા, એટલે ગુજરાત,
કે બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીંની પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે? ચોક્કસ. મેનેજમેન્ટ કોટા દ્વારા એ શક્ય બને છે. ફી સ્ટ્રક્ચર અલગ હોઈ શકે, પણ એ વિકલ્પ ખુલ્લો છે. અને હા, અમુક સીટો એનઆરઆઈ કોટા માટે પણ હોય છે. આ ઓપન સ્ટેટવાળી વાત ઘણાને રસપ્રદ લાગશે. હવે પેલી 85% સ્ટેટ કોટાની વાત કરીએ. બોનાફાઇડ હિમાચલી હોવું એટલે શું? કોણ પાત્ર ગણાય એના માટે? જુઓ, એના માટે અમુક ચોક્કસ નિયમો છે. મૂળભૂત રીતે જે ઉમેદવાર પોતે અથવા એમના માતા-પિતા હિમાચલના કાયમી નિવાસી હોય અને એમની પાસે એનું પ્રમાણપત્ર હોય. અથવા બીજો નિયમ એવો છે કે જે વિદ્યાર્થીઓએ હિમાચલની કોઈ માન્યતાપ્રાપ્ત શાળામાંથી ઓછામાં ઓછી 2 નિર્દિષ્ટ પરીક્ષાઓ પાસ કરી હોય. કઈ પરીક્ષાઓ? જેમ કે મિડલ સ્કૂલ, મેટ્રિક, ધોરણ 10, 10+1 કે 10+2 આમાંથી કોઈ પણ 2 પરીક્ષા હિમાચલમાંથી પાસ કરી હોય. અમુક સરકારી કર્મચારીઓના બાળકો માટે પણ ખાસ જોગવાઈઓ છે. અને ભણતરની લાયકાત 12મા ધોરણની? હા, એ તો સ્ટેન્ડર્ડ જ છે. 10+2માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા બાયોટેકનોલોજી અને અંગ્રેજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. અને સૌથી અગત્યનું, નીટ યુજી 2025માં જે તે કેટેગરી માટે નક્કી કરેલા મિનિમમ પર્સન્ટાઇલ સાથે ક્વોલિફાય થયેલા હોવા જોઈએ. આ જ નિયમ આયુષ માટે પણ લાગુ પડે. બીએમએસ, બીએમએસ માટે. હા, હવે બીએમએસ અને બીએચએમએસ માટે પણ નીટ ક્વોલિફાય કરવું ફરજિયાત છે. બરાબર. અને અનામતની શું વ્યવસ્થા છે? રિઝર્વેશન પોલિસી? રાજ્ય સરકારના જે નિયમો છે એ મુજબ અનામત લાગુ પડે છે. મુખ્ય કેટેગરીમાં એસસી એટલે કે શેડ્યુલ્ડ કાસ્ટ માટે 15%, એસટી એટલે શેડ્યુલ્ડ ટ્રાઇબ માટે 7.5% અને ઓબીસી માટે 27% અનામત છે. આ સિવાય પીડબ્લ્યુડી એટલે કે પર્સન્સ વિથ ડિસેબિલિટી માટે 5% હોરિઝોન્ટલ રિઝર્વેશન હોય છે, જેમની બેન્ચમાર્ક ડિસેબિલિટી 40% કે વધુ હોય, અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત છે. બીજી કોઈ કેટેગરી? હા, એ સિવાય પણ ભૂતપૂર્વ સૈનિકો કે સંરક્ષણ કર્મચારીઓના બાળકો, સ્વતંત્રતા સેનાનીઓના આશ્રિતો, સિંગલ ગર્લ ચાઇલ્ડ કે પછી પછાત વિસ્તારમાંથી આવતા ઉમેદવારો માટે પણ અમુક સીટો અનામત હોય છે. એની બધી વિગતો પ્રોસ્પેક્ટસમાં હોય છે. પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે કોઈ ખાસ સૂચના? હા, એમણે જે નક્કી કરેલું મેડિકલ બોર્ડ હોય, જેમ કે સામાન્ય રીતે આઈજીએમસી શિમલા ખાતે હોય છે, ત્યાંથી સમયસર ડિસેબિલિટી સર્ટિફિકેટ કઢાવવું પડે છે. કાઉન્સેલિંગ વખતે એ જરૂરી બને છે. એપ્લિકેશન કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ એકદમ તૈયાર રાખવા જોઈએ? મુખ્ય કયા? લિસ્ટ તો આમ લાંબુ હોય, પણ એકદમ જરૂરી કહીએ તો તમારું નીટ યુજીનું એડમિટ કાર્ડ અને રેન્ક કાર્ડ, પછી ધોરણ 10 અને 12ની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ. જો સ્ટેટ કોટા માટે એપ્લાય કરતા હો તો બોનાફાઇડ હિમાચલી સર્ટિફિકેટ. અને કેટેગરી સર્ટિફિકેટ? હા, જો એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પીડબ્લ્યુડીમાં આવતા હો તો એનું માન્ય સર્ટિફિકેટ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ કે એવું કંઈક, અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. આ તો બેઝિક છે, બાકી પ્રોસ્પેક્ટસમાં આખું લિસ્ટ હોય જ છે. આખી પ્રક્રિયા ઘણી લાંબી અને કાળજી માંગી લેવી એવી છે. ઉમેદવારો સામાન્ય રીતે ક્યાં ભૂલ કરી બેસે છે? કોઈ ખાસ ટિપ્સ આપશો? સૌથી મોટી ભૂલ જે થાય છે છેલ્લી ઘડી સુધી રાહ જોવાની. એટલે મારી પહેલી સલાહ, રજિસ્ટ્રેશન વહેલું કરાવી લેવું. બીજું, ચોઇસ ફિલિંગ કરતી વખતે ઉતાવળ ન કરવી. તમારી મેરિટ અને તમારી પસંદગીના ક્રમ પ્રમાણે બને એટલી વધારે કોલેજ કોર્સની ચોઇસ ભરો. ઓછી ચોઇસ ભરવાથી નુકસાન થાય? હા, જો તમારી મેરિટ પ્રમાણેની ઓછી ચોઇસ ભરી હોય અને એમાં સીટ ન મળે તો પછી આગળના રાઉન્ડમાં તકલીફ પડે. એટલે મેક્સિમમ વિકલ્પો આપવા સલાહભર્યું છે. ત્રીજું, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતા પહેલાં બરાબર ચેક કરી લેવા કે ક્લિયર છે, સાચા ફોર્મેટમાં છે. ખોટો ડોક્યુમેન્ટ અપલોડ થાય તો અરજી રિજેક્ટ પણ થઈ શકે. બરાબર. અને સૌથી અગત્યનું, આમરૂની વેબસાઇટ નિયમિત જોતા રહેવું. બધી જ સૂચનાઓ, તારીખો, મેરિટ લિસ્ટ, એલોટમેન્ટ બધું ત્યાં જ આવે છે. કોઈ અપડેટ ચૂકી ન જવાય એનું ધ્યાન રાખવું. અને હા, ચોઇસ ભર્યા પછી એને લોક કરવાનું ભૂલવું નહીં. એક બીજો સંવેદનશીલ મુદ્દો છે રેગિંગ. હિમાચલની કોલેજોમાં એને લઈને શું નિયમો છે? હિમાચલ પ્રદેશમાં રેગિંગ બિલકુલ ચલાવી લેવામાં આવતું નથી. એ સખત પ્રતિબંધિત છે અને એને ફોજદારી ગુનો ગણવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી આમાં સંડોવાયેલો સાબિત થાય તો એને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે અને કાયદાકીય પગલાં પણ લેવાય છે. એટલે એડમિશન વખતે જ કંઈક કરાવતા હશે ને આ બાબતે? હા,
એડમિશન વખતે દરેક વિદ્યાર્થી અને એમના વાલી પાસેથી એન્ટી રેગિંગ એફિડેવિટ સહી કરાવવામાં આવે છે. એટલે આ બાબતે કોલેજો અને સરકાર બંને બહુ ગંભીર છે. તો આ બધી વાત પરથી સાર એ નીકળે છે કે હિમાચલ પ્રદેશમાં મેડિકલ, ડેન્ટલ કે એઆઈયુએસમાં જવું હોય તો નીટનો સ્કોર સૌથી મહત્વનો છે અને પછી એએમઆરયુ દ્વારા જે કેન્દ્રીય કાઉન્સેલિંગ પ્રક્રિયા થાય છે એને સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી ફોલો કરવી પડે. પાત્રતાના નિયમો, કયા કોટામાં આવીએ છીએ, અનામતની વિગતો, આ બધું સમજવું ખૂબ જરૂરી છે. બિલકુલ સાચું. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે કાઉન્સેલિંગના દરેક રાઉન્ડ પછી સીટની પોઝિશન બદલાઈ શકે છે. ક્યાંક સીટ ખાલી થાય, ક્યાંક ભરાઈ જાય. એટલે સતત અપડેટ રહેવું અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો એ સફળ એડમિશન માટે ખૂબ જ મહત્વનું બની જાય છે. અને એકવાર એડમિશન મળી ગયું પછી તો કોલેજના જે શૈક્ષણિક નિયમો છે, સંસ્થાનું જે શિસ્ત છે, એનું પાલન કરવું એ પણ એક સારા ડોક્ટર બનવા માટે એટલું જ અગત્યનું છે. ભણતર પર ધ્યાન આપવું એ તો મુખ્ય છે જ. અને અંતે એક વિચાર મનમાં આવે છે, હિમાચલ પ્રદેશનું જે ભૌગોલિક વાતાવરણ છે, પહાડો, ઠંડી, કદાચ થોડી દૂરની કોલેજો, એની અસર ત્યાં ભણતા વિદ્યાર્થીના જીવન અને અભ્યાસ પર કેવી પડતી હશે? ગુજરાત જેવા મેદાની પ્રદેશથી જે વિદ્યાર્થીઓ જાય એમના માટે આ અનુભવ કેટલો અલગ હશે? આ પણ એક વિચારવા જેવો મુદ્દો છે, નહીં? ચોક્કસ. એ પર્યાવરણ, ત્યાંની સંસ્કૃતિ, એ બધું જ ભણતરના અનુભવને એક અલગ પરિણામ આપે છે. એના ફાયદા પણ હોય અને કદાચ શરૂઆતમાં થોડા પડકારો પણ હોય, પણ એ એક યુનિક અનુભવ તો છે જ.